હેલો એવરીવન, વેલકમ ટુ ગ્લેમર નેલ્સ. તો આજે આપણે જોવાનું છે ટેમ્પરરી એક્સટેન્શન. તો મેં પહેલાં નેલને પુશર વડે પુશ કરીને તેના ક્યુટિકલ્સ કટ કરી દીધા હતા. હવે ફાઇલર વડે ફાઇલ કરવાનું અને બફર વડે બફ કરીને તેની શાઇન રિમૂવ કરવાની છે. ત્યારબાદ તેને ડસ્ટિંગ બ્રશ વડે તેનું ડસ્ટ રિમૂવ કરવાનું છે. તે થઈ ગયા પછી તેના ઉપર ડિહાઇડ્રેટર અપ્લાય કરવાનું છે અને મેં નેલ અકોર્ડિંગ ટીપ અલગથી કાઢી લીધા હતા, તો તેને ગ્લુ વડે સ્ટિક કરવાના છે. તેમાં બબલ ન રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું, નહીં તો નેલ તરત નીકળી જશે. ત્યારબાદ તે ટીપને પણ બફર વડે બફ કરી દેવાના, જેથી તે ટીપની પણ શાઇન રિમૂવ થઈ જાય. ત્યારબાદ તે થઈ ગયા પછી ટીપ કટર વડે આપણને જે સાઇઝ જોઈતી હોય તે સાઇઝ ટીપ કટર વડે કટ કરી દેવાની. અને મારે આપવાનો હતો કોફિન શેપ, તો શેપ આપવા માટે ફાઇલર યુઝ કરવાનું. તો મેં ફાઇલર યુઝ કરીને શેપ ક્રિએટ કરી દીધો હતો જે જોઈતો હતો તે. ત્યારબાદ તે થઈ ગયા પછી તેના ઉપર બેઝ કોટ અપ્લાય કરવાનો એકદમ થીન લેયરમાં. તે થઈ ગયા પછી તેને 60 સેકન્ડ ક્યોર કરવાનો. તે 60 સેકન્ડ ક્યોર થઈ ગયા પછી તેના ઉપર જેલ પોલિશના 2 લેયર અપ્લાય કરવાના. તે 2 લેયર એકદમ થીન અપ્લાય કરવાના, જેથી આપણી જેલ પોલિશ પીલ ના થઈ જાય. થીક લેયર હોય તો જેલ પોલિશ પીલ જલ્દી થઈ જાય, પણ થીન લેયર હોય ને તો જેલ પોલિશ જલ્દી પીલ ના થાય. તો તેને 2 લેયરમાં અપ્લાય કરીને બંને લેયરને 60 સેકન્ડ ક્યોર કરી દેવાના. ત્યાર પછી હતું ડિફરન્ટ ટાઈપનું આર્ટ, ફ્લાવર આર્ટ, ક્રોમ આર્ટ, કેટાઈ આર્ટ, ફોઇલ આર્ટ, એવી રીતે બધા હતા ડિફરન્ટ ટાઈપના આર્ટ. તો તમારે આવી જ રીતે આર્ટ ડીપલી શીખવા હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, તો હું એનો અલગથી આર્ટનો વિડીયો બનાવીશ. અને આવી જ રીતે તમારે એક્સટેન્શન એકદમ ડીપલી શીખવા હોય અલગ તો પણ તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, તો હું એનો પણ અલગથી વિડીયો બનાવીશ. ત્યારબાદ તે આર્ટ થઈ ગયા પછી તમારે તેના ઉપર મેટ ટોપકોટ કે શાઇની ટોપકોટ અપ્લાય કરવો હોય તો તે તમે અપ્લાય કરી શકો છો. તેને થીન લેયરમાં અપ્લાય કરવાનું અને તેને પણ 60 સેકન્ડ ક્યોર કરવાનું. આવી જ રીતે તમારે ડેઇલી નવા આર્ટ, નવા એક્સટેન્શન શીખવા હોય તો તમે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, તો હું એ નવા આર્ટ, નવા એક્સટેન્શનના વિડીયો જરૂર બનાવીશ. અને તમારે જો સર્ટિફિકેટ કોર્સ કરવા હોય જે તમને આગળ કામ લાગે તો અમારા ઓનલાઈન કોર્સ અને ઓફલાઈન કોર્સ બંને અવેલેબલ છે, તો તમે મને ડીએમ કરીને પણ જરૂર જણાવી શકો છો. તેનો તમને પ્રોપરલી આન્સર મળી જશે. તો આ થઈ ગયું આપણું ટેમ્પરરી એક્સટેન્શન. મેં લગાવ્યો હતો શાઇની ટોપકોટ. તો આ હતું આપણું ફાઇનલ લુક. તો તમને કેવો લાગ્યો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ નવા વિડીયોમાં નવી ડિઝાઇન સાથે. નવી ડિઝાઇન જોવા માટે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ વોચિંગ ધીસ વિડીયો. બાય બાય.